ઉપયોગ કરો પણ વ્યવસ્થિત મુજબ કરવાનું, ધોઈ સાફ સુફી કરીને અંદર પ્રવેશમાં પાછું મૂકી દેવાનું. હા, તમારા નિયમનું પાલન કરી છે બાપુ. બરોબર પણ છે. આજનો દાડો અમે બપોર સુધી રોકાણ. બપોરનો ટાણો બિંદાસથી અહીંયા બેફિકર રહો. હા તો હતો નહીં. બરાબર છે, પણ ગંદકી કોઈએ કરવાની નહીં. હા, નહીં ગંદકી કરી. વ્યસનથી બધાય વ્યસન વાળો તો કોઈ માણસ છે નહીં અંદર. ના, ઓ તારે વ્યસનમાં તમારું આખું ટાપ કોઈ નહીં. ના બે બધા કોઈ નહીં? ના માગે છે. કોઈ નહીં? આખા ગામમાં અમારું ગામડું એવું હોય ને હા. તમારે કોઈ જ ના મળે એવું વ્યસન વાળું. હા, બસ બધા હરખું નહીં પીવા અમારા તૈયાર. કાઠિયાવાડ બીડી પડી ગયા અમેરિકા કોણે બીડી રાખવાનું તમે બીડી ખાને ના પાડો આ વસ્તુ અમારા કાઠિયાવાડમાં ચાલતું નથી. બરાબર. બરાબર છે. અને તમે કઈ તારીખથી નીકળેલા? અરે 20 તારીખે નીકળ્યા અમે. તો પેલું તમારું રોકાણ કઈ આગળ હતું? રામપુરા. રામપુરા. એ ધોળકા નજીક ધોળકા છે ને. નગર. બરાબર છે. તો પરસાતથી ધોળકા કેટલા કિલોમીટર થાય? તો 25 કિલોમીટરની આજુબાજુ એટલે થતું 25-30 હશે. કિલોમીટરની અંદાજમાં. બરાબર છે. તો નાઇટનું રોકાણ તમે ધોળકા ખોડિયાર માતાના મંદિર રોકાણ કરો છો. હા, અહીંયા બાપુ. અને રાત્રે કઈ ખાવા પીવાની અંદર સંઘવાળા માણસને તમે શું આપો છો? હવે તો કઢી ભાત આલીએ શેરડુઈને કઢી ભાત. બરાબર છે. તો અમુક જણા તો એવું કહેવા માંગે દાળ ભાત લાપસી શાક પૂરી બધું કઈ કઈ એવું ના આપે ના છે. બાપુ, એ તો અમુક કે એવું આપણે એવું નહીં. તો એ મંદિરે તમે દાન દક્ષિણા આપી એટલે કેટલા પૈસા આપો? આલે અમારી યથાશક્તિ તો પ્રમાણે. અંદાજિત 1000-1500 રૂપિયા. નહીં 500 રૂપિયા ના આલીએ. બરાબર છે. પણ એ આપણે વ્યવસ્થા હોય બરાબર છે. અત્યારે સારી વ્યવસ્થા એટલે માપમાં આલી છે. પછી બીજા નંબરમાં ધોળકાથી તમે નીકળ્યા હા, તો પછી બપોરનું ટાણું કઈ આગળ કરો છો? એક ચરા વિસ્તાર છે એ ગૌશાળા એવું હતું, બરાબર ત્યાં રોકાઈએ. હા, તો બગોદરાની આજુબાજુમાં. હા બાપુ, એક ના તમે લાગો છો. હો એ આખો વિસ્તાર ગુજરાતની અંદર તમે ગમે તો ફરો તો હું દરેક જગ્યાએ ફરું છું. બરાબર. હા. મારો છેલ્લા 25 વર્ષથી આ જ ચાલે આ છે. ધંધો બરાબર? હતો. પ્રોગ્રામ આ જ ચાલે ધંધો છે. નહીં યાર મારો પ્રોગ્રામ ચાલે છે. પ્રોગ્રામ ચાલે કોઈ પણ જગ્યાએ સંઘ જતો હોય આવતો હોય તેમને પ્રોત્સાહન આપીએ છીએ, એકબીજાને મદદ કરીએ છીએ. હા, હા. પછી એ લોકોને કાયદેસર માર્ગદર્શન આપીએ છીએ. હા, હા. ચલો બગોદરા બપોરનું ટાણું કરી દીધું. કરી દીધી, બરાબર કરી છે. દીધી. પછી તમે પ્રવેશ કરો છે હા. તો બગોદરાથી બીજે બપોર રાત પાલી કઈ આગળ રોકાવ છો? ઓલો વાહ ઉપર આવતું વડોદ વડોદ નહીં. કાનપુરાની અંદર તમે હા, રોકાશો. એ. જે મારુતિ આશ્રમ છે અમારા એક બાપુ છે હા, એ જગ્યાએ તમે હા, રોકાશો. એ કાનપુર કાનપુર એ બાપુ આપણા છે. બરાબર છે. કાનપુર પછી રાત્રે તમે રોકાણ કર્યું, નાઇટમાં સુઈ ગયા, જમણવાર થઈ ગયું. થઈ ગયું. પછી સવારમાં તમે 5:30 થી 6 વાગ્યાના ગાડામાં નીકળ્યા. નયા સ્નાન બાન કરીને તમામ વસ્તુ કરીને બરાબર. સવારમાં 5:30 થી 6 ના ગાડામાં નીકળી ગયા. તો બપોરમાં તમે કઈ આગળ આવો છો બીજા દિવસે? બીજા દિવસે બપોરમાં આવીએ અમે, એક શીતળા માતા મંદિર છે. એ કયા એરિયાની અંદર આવી ગયું? હવે એરિયા તો નહીં, રોડ ઉપર આવો બાપુ. હા, એ એરિયા તમને હું કહી દઉં. મને કારણ કે એ રસ્તા ઉપર કાંઈ ફરું છું. લીમડી થોડું આગળ મારી ગાડી થાય. લઈને આ ડેલી સર્વિસનો મારો ધંધો છે. એ તો ફરતો જ હોય હા, છે. એ તો ફરતા એટલે તમે શીતળા માતા એટલે કહેવાનો મતલબ લીમડીથી આગળ 1.5 કિલોમીટર હા, બ્રિજની નીચે હા, ડાબી સાઈડ, બરાબર. જમણી સાઈડ, ડાબી હા. સાઈડ, બરાબર, રોંગ સાઈડ. જમણી સાઈડ તમે નીકળી ગયા. બરાબર. બપોરનું ટાણું કર્યું, હા. બપોરમાં તમે જમી પરવારી પછી પ્રવેશ આવશો. હા. પછી તમે આગળ કઈ આગળ રોકાવશો? પછી એક સ્વામિનારાયણ મંદિર વસ્તડી કરે. આ વસ્તડી ગુરુકુળ હા, જેને કહેવામાં આવે છે. નાઇટ પ્રવેશ તમારો તઈ થાય છે. થયો. બરાબર. એ સારું ભોજન અમે આજે સરસ, બનાવ્યું રાત્રે. સરસ, સરસ, આમ તો બરાબર. બરાબર. કારણ કે સ્વામિનારાયણનું મંદિર હોય તો એ પ્રમાણે આપણે રહેવું પડતું હોય છે. ના, બરાબર છે. વ્યસન બિલકુલ નહીં, કોઈને બીડી હરખું રાતે નહીં પીધું. ચલો બપોરમાં નાઇટમાં તમે રોકાઈ ગયા, સવારમાં 5:30 થી 6 ના ગાળામાં તમે નીકળી ગયા, બપોરમાં તમે લંચ આપી દીધો સવારનું. હા. પછી કઈ આગળ આવ્યા? મૂડી ધામમાં હા, આવ્યા. હા, અમારા હા. બાપા છે. હા, તમારા લખધણી, તમારા. રામદેવ પીરના તૈયાર. બરાબર. બરાબર. સરસ. હવે જમી પરવારીને તમે સદલા ગામની અંદર પ્રવેશ થયો. હા, સરસ, એટલે સરસ, આવી સરસ, રહી છે સરસ, સરલા, સરસ. સરલા. સદલાની અંદર તમે રોકાશો નાઇટ રોકાણ મેલડી માતાના ધામમાં જશો. હા. અને કાલ લગભગ રાતના 4:30 થી 5 ના ગાળામાં માટેલ ધામની અંદર પ્રવેશ કરશો. હા. સરસ, સરસ. 4:30 ની આરસા. ઓકે ચલો બસ તો આ થેન્ક શાખા. યુ. મુલાકાત બદલ તમારો આભાર. અચ્છા.